ચતુર બકરીનું બચ્ચું. એકવાર એક વિશાળ ખેતરમાં બકરીઓનું એક ટોળું રહેતું હતું. લીલા ઘાસના મેદાનમાં ચરવાની એમને અનુમતિ મળી હતી. એમના રક્ષણ માટે થોડા કૂતરા હતા, કારણ કે બાજુના જંગલમાં ખૂબ જ વિકરાળ વરુ હતા, જે એમની ઉપર તરાપ મારી એમને ગળચી જતા હતા. આ બકરીઓના ટોળામાં એક નાનું બચ્ચું પણ હતું. સૌથી નાનો હોવાના કારણે એની માં હંમેશા એને કહેતી, જંગલમાં એકલો કદી રખડવા જતો નહીં. એક દિવસ એ નાનો બચ્ચો ખુશીથી ઘાસ ચાવી રહ્યો હતો, જે ખૂબ મીઠું હતું. જ્યાં જ્યાં એને મીઠું ઘાસ મળ્યું, એ રસ્તા પર જતા ભટકતો એ જંગલમાં પહોંચી ગયો. જંગલમાં એક દુષ્ટ વરુ બેઠો હતો. બકરીના બચ્ચાને એકલો જોઈ એ પ્રસન્ન થયો. એણે પોતાને કહ્યું, ચોક્કસ આ મારો સ્વાદિષ્ટ ભોજન બનશે. દુષ્ટ વરુ બકરીના બચ્ચા સામે કૂદી પડ્યો અને એના લાંબા ધારદાર પીળા દાંત બતાવી કહ્યું, તને ખબર છે, તારે આમ એકલું રખડવું જોઈએ નહીં. વરુને જોઈ બકરીનું બચ્ચું ડરી ગયું અને ભયથી કાંપવા માંડ્યું. પણ એણે બહાદુરીથી કહ્યું, મને ખબર છે, આમ રખડતો રહેવાને કારણે હું તોફાની રહ્યો છું. વરુ એની વાત પર જોરથી હસ્યો. એ ગરજીને બોલ્યો, તું તોફાની છે એટલે હવે હું તને દંડ આપીશ. હું તને ભોજનમાં ખાઈશ. બકરીનું બચ્ચું ખૂબ જ ડરી ગયું. એને સમજ પડી ગઈ કે કાંઈ પણ કરી એણે પોતાને બચાવવું જરૂરી હતું. એટલે એણે એક યુક્તિ વિચારી. એણે યાચનાપૂર્વક કહ્યું, ઓ વરુભાઈ, તમે મારી અંતિમ ઈચ્છા પૂરી કરશો? વરુએ કહ્યું, હા, ચોક્કસ હું કરીશ. એણે પૂછ્યું, હે દયાળુ વરુભાઈ, મેં લોકોને એ કહેતા સાંભળ્યો છે કે આપનો અવાજ ખૂબ જ મધુર છે. શું તમે મારી માટે એક ગીત નહીં ગાઓ? વરુ ખુશામતથી ખૂબ જ પ્રસન્ન થયો અને ખૂબ ઉત્સાહથી ગાવા લાગ્યો. એ રખવાળા કૂતરાઓએ અવાજ સાંભળ્યો અને વિચારવા માંડ્યા કે વાત શું છે. અચાનક એક કૂતરાએ કહ્યું, મને લાગે છે નાનો બચ્ચો ગાયબ છે. તેઓ જંગલમાં દોડ્યા અને વરુ એના ગીતના મધ્યમાં પહોંચી રહ્યો હતો ત્યારે તેઓએ એની પર તરાપ મારી. એમણે એના ટુકડા કરી નાખ્યા, પણ વરુ એની જાન બચાવીને ભાગી ગયો. બકરીનું બચ્ચું બોલ્યું, મને બચાવવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. એ પોતાની મા પાસે દોડીને ગયો અને કહ્યું, હું વચન આપું છું
કે ફરી કદી હું આમ દોડી નહીં જાઉં. મને માફ કર. હું મારા મોટેરાઓની વાત હંમેશા માનીશ.